સાબરકાંઠા પ્રાંતિજના માવાની મુવાડી ગામમાં કપિરાજે આતંક મચાવ્યો હતો, જેમાં ગામના એક નાના બાળકને કપિરાજે બચકા ભર્યા હતા. ત્યારે ગામમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. બાળક પ્રવીણ પન્ના મનોજસિંહ ઝાલાને ઈજાઓ આ કપિરાજે પહોંચાડી હતી. ત્યારે બાળકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બાળકના પિતા મનોજસિંહ ઝાલાએ પત્રકાર જીતુભા રાઠોડને આ બાબતે જાણકારી આપતા પત્રકાર દ્વારા પ્રાંતિજ ફોરેસ્ટ વિભાગમાં આ અંગે જાણકારી આપવામાં આવી હતી. ત્યારે પ્રાંતિજ ફોરેસ્ટ વિભાગના આરએફઓ પ્રજાપતિની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, જેમાં પ્રિયંકાબેન પટેલ, જીતેન્દ્રસિંહ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી અને માવાની મુવાડી ગામે પહોંચ્યો હતો. કપિરાજને ભારે જહેમત બાદ આ 3 થી 4 કલાકની મહેનત કરી અને પાંજરું મૂકી અને તેને ઝડપી પાડવામાં આવ્યો હતો, જેથી કરીને આ કપિરાજ પાંજરામાં પુરાયા હતા. યોગ્ય સ્થળે લઈ જવાની કાર્યવાહી વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી. આમ ફોરેસ્ટ વિભાગની પ્રશંસનીય કામગીરીને જોઈને લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને રાહતનો શ્વાસ લોકોએ લીધો હતો. ફોરેસ્ટ વિભાગની ટીમનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આમ સાબરકાંઠાના પ્રાંતિજના માવાની મુવાડી ગામમાં કપિરાજે આતંક ફેલાવ્યો હતો. જો કે વન વિભાગની તાત્કાલિક કામગીરીને લઈને આ કપિરાજને પોંજરે પૂરી દેવાતા ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો.